નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું જીએસ બાય જાંબુચા સરની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણને તમને ખબર છે કે આપણે એક સરસ મજાની ઐતિહાસિક જે કંઈ કહેવાય કે સિરીઝ શરૂ કરેલી છે અને એનું નામ છે સમાજનું સમુદ્ર મંથન. સાહેબ, આ સમાજનું સમુદ્ર મંથન છે. ઘણા બધા વિદ્યાર્થીઓના હજી પણ પ્રશ્ન હશે કે સાહેબ, આ સમાજનું સમુદ્ર મંથન નામ રાખવા પાછળનું કારણ શું? આ નામ રાખવા પાછળનું કારણ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર એ છે કે તમે વિદ્યાર્થી મિત્રો જો તમે 6 થી 12 ધોરણ આ 6 થી 12 ધોરણને જો વ્યવસ્થિત તમે ભણી લ્યો અથવા તો 6 થી 12 ધોરણના વ્યવસ્થિત ફાઉન્ડેશનના કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો તો તમને ભવિષ્યમાં તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ દેવાના છો, કોઈ એડવાન્સ લેવલની એક્ઝામ દેવાના છો, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના છો, તો એ દરેક પરીક્ષાની અંદર જે એનો પાયો છે, જે એનો મેન પાયો છે એ શું છે? તમારું 6 થી 12 ધોરણનું જીસીઆરટી અને એનસીઆરટી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ સમાજનું સમુદ્ર મંથન સિરીઝની અંદર હું તમને કરાવવાનો છું 6 થી 12 ધોરણનું જીસીઆરટી એનસીઆરટી ના કોન્સેપ્ટ. અને એ કોન્સેપ્ટ એ રીતે ભણાવવાનો છું કે એક ફાઉન્ડેશન, એટલે કે 6 થી 12 ધોરણનો વિદ્યાર્થી ભણતો હોય ને તો એને તો કામનું છે ને છે જ, પણ ત્યાંથી લઈ અને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનો કોઈ કેન્ડિડેટ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જઈ રહ્યો હોય એવો મારો ભાઈ કે એવી મારી બેન છે, એ પણ આ સિરીઝને જોયા પછી એને પણ તમામ પ્રકારના ડાઉટ દૂર થઈ જાય, જેને પરીક્ષાની અંદર ખૂબ કામ લાગશે સાહેબ. આ એવી સિરીઝ છે અને આને આપણે કન્ટિન્યુ રાખવાના છીએ. ડન છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો હું તમને આના પહેલાના 2 લેક્ચર મેં મૂકેલા અને એની અંદર મેં ધોરણ 10 નું જીસીઆરટી નો એક ટોપિક પકડેલો અને એ જીસીઆરટી ના ટોપિક ની અંદર આપણે ધોરણ 10 ની પાઠ્યપુસ્તક લીધી અને એમાં ચેપ્ટર નંબર 9 જે વન્યજીવ સંસાધન છે એની અંદરનો પહેલો વિડીયો મેં બનાવ્યો હતો કે ભાઈ જંગલ એટલે શું, અને જંગલ તો સાહેબ આ જંગલને સંસાધન કેમ કહેવાય, સાહેબ અક્ષતઃ વનસ્પતિ કોને કહેવાય, એ બધું ભણાવ્યું હતું. બીજો જે વિડીયો લઈને આવ્યો હતો એની અંદર મેં તમને જંગલોનું વર્ગીકરણ કીધું હતું કે ભાઈ જંગલોના પ્રકાર કેમ પાડવામાં આવે, જંગલોનું વર્ગીકરણ કેમ કરવામાં આવે, ક્લાસિફિકેશન કેમ કરવામાં આવે. અને ત્યારબાદનો જે આજનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, અને એ લેક્ચરની અંદર મારે જંગલોનું વર્ગીકરણ ભણાવવું છે અને એમાં એક ટોપિક આપણે ઓલરેડી ભણી ગયા છીએ, જે છે વહીવટના આધારે જંગલોના પ્રકાર. એ જંગલોનો વહીવટ કોણ કરે, એ વહીવટના આધારે જંગલોના પ્રકાર જોઈ લીધા છે. આજે વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરની અંદર તમે શું શીખવાના છો? કારણ કે કોઈ વિષય ભણતા હોય, કોઈ ટોપિક ભણતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ લેક્ચર જોયા પછી અમને શું આવડતું હોવું જોઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જોયા પછી તમારો આ જે ડાઉટ છે ક્લિયર થઈ જવો જોઈએ કે માલિકીના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે. તમને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને તો આ પ્રશ્ન પૂછાય જ છે બોર્ડ એક્ઝામમાં. એવો પ્રશ્ન પૂછાય કે માલિકીના આધારે જંગલોનું વર્ગીકરણ સમજાવો. સમજાય છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે એને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો કોશિશ કરીએ. માલિકીના આધારે સાહેબ જંગલોના પ્રકાર કેટલા? તો માલિકીના આધારે જંગલોના પ્રકાર કેટલા છે? પહેલો પ્રકાર ખાસ યાદ રાખજો, પહેલો પ્રકાર છે રાજ્ય માલિકીના જંગલો. રાજ્ય માલિકીના જંગલો, રાજ્ય માલિકીના જંગલો, આ પહેલો પ્રકાર સાહેબ. બરાબર છે? સ્ટેટ ફોરેસ્ટ કહેવાય જેને. એક પ્રકાર છે રાજ્ય માલિકીના જંગલો. બીજો પ્રકાર સાહેબ માલિકીના આધારે બીજો પ્રકાર કયો પડે છે? તો માલિકીના આધારે બીજો પ્રકાર પડે છે સામુદાયિક વન. ખાસ યાદ રાખજો, સામુદાયિક વન. રાજ્ય માલિકીના જંગલો, એના પછીનો બીજો પોઈન્ટ છે એ છે સામુદાયિક વન. ત્રીજો પોઈન્ટ વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ત્રીજો પોઈન્ટ ખાસ યાદ રાખજો, ખાનગી માલિકીના જંગલો. ખાનગી માલિકીના જંગલો. બરાબર? આ વસ્તુ યાદ રાખજો, ખાનગી માલિકીના જંગલો. ચાલો સાહેબ, આ તો અમને સમજાઈ ગયું. રાજ્ય માલિકીના જંગલો છે ને વાલા વિદ્યાર્થી મિત્રો, એ રાજ્ય માલિકીના જંગલો છે, એની માલિકી કોની હોય? એની માલિકી કોની હોય સાહેબ? તો એની માલિકી હોય રાજ્ય સરકારની. એની માલિકી કોની હોય? રાજ્ય સરકારની.
સાહેબ સામુદાયિક વન છે તો સામુદાયિક વન છે એની માલિકી કોની હોય એ યાદ રાખો. એની માલિકી કોની હોય એ આપણને આવડવું જોઈએ. અને સાહેબ ખાનગી જંગલો છે તો ખાનગી જંગલો છે એની માલિકી કોની હોય? માલિકીના આધારે પ્રકાર પાડ્યા છે તો આપણે ખબર હોવી જોઈએ ને એની માલિકી કોની હોય. અહીંયા ધ્યાન આપજો. રાજ્ય માલિકીના જંગલો છે એની માલિકી રાજ્ય સરકારની હોય. રાજ્ય સરકાર. સાહેબ ગુજરાતની અંદર જે કોઈ પણ વન આવેલા છે, ગુજરાતની અંદર જે કાંઈ પણ જંગલો આવેલા છે એની માલિકી કોની છે? તો એની માલિકી છે રાજ્ય સરકારની. એની માલિકી કોની છે ભાઈ? રાજ્ય સરકારની. ગુજરાતમાં જે જંગલ આવેલા છે એની માલિકી કોની છે? રાજ્ય સરકારની. તો એને રાજ્ય માલિકીના જંગલ કહેવાય. હવે અહીંયા ધ્યાન આપજો. સામુદાયિક વન એટલે શું? સામુદાયિક વનની માલિકી કોની હોય? તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની. કોની હોય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય ને ભાઈ. અને આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની માલિકી હોય. સાહેબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોણ કોણ આવે? તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોણ કોણ આવે? તો એક હોય ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત ખાસ યાદ રાખજો. બીજું હોય તો કે ભાઈ તાલુકા પંચાયત. તાલુકા પંચાયત. એક હોય જિલ્લા પંચાયત. એક હોય જિલ્લા પંચાયત. એક હોય નગરપાલિકા. નગરપાલિકા. અને એક હોય સાહેબ મહાનગરપાલિકા. મહાનગરપાલિકા. ખાસ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આ તમારે સમજવાનું કે સામુદાયિક વન છે એની માલિકી કોની હોય? તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સાહેબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પહેલા તો આવે કોણ? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. દાખલા તરીકે તમે કોઈ ગામડામાં રહેતા હો અને ગામડાની અંદર કોઈ જંગલ છે તો એનો વહીવટ કોણ કરે? એનું માલિકી કોની? તો એની માલિકી ગ્રામ પંચાયત નીચે આવે. ખબર પડી તમને? તાલુકા પંચાયતમાં રહેતા હો, તાલુકામાં રહેતા હો અને તાલુકાની અંદર કોઈ જંગલ હોય તો એની માલિકી તાલુકા પંચાયતની હોય. દાખલા તરીકે અમારા ભાવનગરની અંદર એક વિક્ટોરિયા પાર્ક કરીને એક શહેરી વન છે તો અમારા ભાવનગર જિલ્લો પણ છે અને મહાનગરપાલિકા. તો એનો વહીવટ ભાવનગર જિલ્લો મહાનગરપાલિકા હળી મળીને કરે, હે ને? તો એને જિલ્લા પંચાયત કહેવાય. અને નગરપાલિકામાં કોઈ વન આવ્યું હોય તો એનો વહીવટ નગરપાલિકા કરે. તો સમજી ગયા તમે? પહેલી વસ્તુ એ ભણાવી, બરાબર છે, કે સામુદાયિક વન છે એ આ સમજાયું. હવે વિદ્યાર્થી મિત્રો ખાનગી માલિકીના જંગલ. સાહેબ ખાનગી માલિકીના જંગલ હોય ને એની માલિકી હોય કોઈ ખાનગી વ્યક્તિની. વ્યક્તિની હોય માલિકી. કોની હોય ભાઈ? ખાનગી માલિકીના જંગલો છે ને એની માલિકી વ્યક્તિની હોય. કોની હોય? કોઈ વ્યક્તિની હોય. દાખલા તરીકે મારી આગળ 20 વીઘાનું ખેતર છે અને એની અંદર હું વૃક્ષો વાવું, જંગલ બનાવું, તો એ મારી માલિકીની જમીનમાં મેં બનાવ્યું તો એને કહેવાય ખાનગી માલિકીના જંગલો કહેવાય. પણ ખાસ યાદ રાખજો, જ્યારે તમે જંગલ બનાવો છો ત્યારે તમે જે હિંસક પશુ પક્ષીઓ છે, હિંસક પ્રાણીઓ છે, એને તમે રાખી શકતા નથી. કેમ? કારણ કે એ પાછો ગુનો બને. તમે હિંસક પ્રાણીઓને પાળી ન શકો તો પાછો ફોરેસ્ટ લો લાગુ પડે. સમજણ પડે છે? તો ખાસ યાદ રાખજો. માલિકીના આધારે જંગલોના પ્રકાર કેટલા? તો માલિકીના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે ભાઈ? 3 પડે. પેલું છે રાજ્ય માલિકીના જંગલો, એના પછી એની માલિકી રાજ્ય સરકારની હોય, એના પછી છે સામુદાયિક વન, એની માલિકી હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સાહેબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય. એના પછી છે સાહેબ ખાનગી માલિકીના જંગલો, અને ખાનગી માલિકીના જંગલો છે એની માલિકી હોય કોઈ ખાનગી વ્યક્તિની હોય છે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં જે આપણે સમાજનું સમુદ્ર મંથન કરી રહ્યા છીએ એની અંદર મેં કેટલા લેક્ચર લીધા અને એની અંદર આપણે શરૂઆત કરી હતી ધોરણ 10 નું જીસીઆરટી અને એનો એક ચેપ્ટર લીધું હતું મેં, 9મું ચેપ્ટર. 9મા ચેપ્ટરની અંદર મેં જંગલો એટલે શું એ સમજાવ્યું, જંગલોને સંસાધન કહેવાય શું એ સમજાવ્યું. સાહેબ અક્ષતઃ વનસ્પતિ કોને કહેવાય એ સમજાવ્યું. જંગલોનું વર્ગીકરણ તો કે ભાઈ 2 રીતે થાય. આપણે મુખ્યત્વે 2 રીતે કર્યું. કઈ રીતે? વહીવટના આધારે અને માલિકીના આધારે. સાહેબ આના પહેલા 9મા ધોરણમાં આબોહવાના આધારે જંગલોનું વર્ગીકરણ આવતું હતું, બરાબર છે? એ 9મા ધોરણમાં ભણી ગયા. હવે જુઓ વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે. વહીવટ કોણ કરે છે એના આધારે જંગલોના પ્રકાર પડે. અનામત, આરક્ષિત અથવા રિઝર્વડ ફોરેસ્ટ, આ ભણાયું હતું મેં. એના પછી બીજો પ્રકાર કયો તો સંરક્ષિત જંગલ એટલે કે પ્રોટેક્ટ ફોરેસ્ટ.
એના પછી ત્રીજો પ્રકાર છે, અને ત્રીજો પ્રકાર છે જેનો કોઈ વર્ગ જ નથી, અનક્લાસિફાઈડ, અવર્ગીકૃત પ્રકારનું જંગલ. બરાબર, ત્રીજો પ્રકાર અવર્ગીકૃત પ્રકારનું જંગલ. હવે વિદ્યાર્થી મિત્રો, માલિકીના આધારે જંગલોના પ્રકાર. માલિકીના આધારે જંગલોના પ્રકાર 3 છે. રાજ્ય માલિકીનું જંગલ, એનો વહીવટ રાજ્ય સરકાર કરે. સામુદાયિક વન, તો કે ભાઈ એનું જે છે એની માલિકી કોની હોય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા, નગરપાલિકા અને મહાનગર. બરાબર. ખાનગી માલિકીના જંગલોની માલિકી કોની હોય? કોઈ વ્યક્તિ અથવા કોઈ ખાનગી માલિક હોય એની હોય છે. બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખજો, આજે જે આપણે ટોપિક ભણવાનો તમને કીધું હતું લેક્ચરની શરૂઆતમાં કે આજે આપણે કયો ટોપિક ભણવાના? માલિકીના આધારે જંગલોનું વર્ગીકરણ. વાલા વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં છે, ધોરણ 10 ની તૈયારી કરે છે, એના માટે તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ડન છે? ક્લિયર છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી. હવે પછી જ્યારે બીજો લેક્ચર છે તેમાં આગળ કોઈક નવા ટોપિક સાથે ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.